નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારે આ વિડીયો પૂરો જોવો પડશે, કારણ કે અમે અહીં એક એવી લોન વિશે વિગતવાર માહિતી આપીશું જે પર્સનલ લોન કરતાં સસ્તી છે અને તેમાં ઈએમઆઈ ચૂકવવાની ઝંઝટ નથી। મિત્રો, ઇમરજન્સીમાં જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે લોકો સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ અથવા પર્સનલ લોન વિશે વિચારે છે। ક્રેડિટ કાર્ડ દ્વારા શોર્ટ ટર્મ લોન લઈને કામ ચલાવી શકાય છે, પરંતુ લોંગ ટર્મ માટે પર્સનલ લોન વધુ સારી માનવામાં આવે છે। જો કે પર્સનલ લોનના વ્યાજ દરો ઘણા ઊંચા હોય છે અને દર મહિને ઈએમઆઈ ચૂકવવાનો બોજ હોય છે, પરંતુ એક એવી લોન પણ છે જે પર્સનલ લોન કરતાં સસ્તી છે અને તેમાં ઈએમઆઈ ચૂકવવાની ઝંઝટ નથી। આ લોન ભરવાની પદ્ધતિ એટલી સરળ છે કે તમે તમારી સુવિધા મુજબ લોન ચૂકવી શકો છો। મોટાભાગના લોકોને આ લોન વિશે જાણકારી નથી, તો ચાલો આ લોન વિશે વિગતવાર જાણીએ। અહીં અમે વાત કરી રહ્યા છીએ એલઆઈસી લોનની। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તેની લગભગ તમામ પોલિસીઓ પર લોનની સુવિધા આપે છે। જો તમારી પાસે એલઆઈસીની પોલિસી છે અને તેના પર લોનની સુવિધા ઉપલબ્ધ છે, તો તમે મુશ્કેલ સમયમાં આ લોન લઈને પૈસાની વ્યવસ્થા કરી શકો છો અને આ લોન માટે વધારે પેપરવર્કની જરૂર નથી અને ગ્રાહક માત્ર 3 થી 5 દિવસમાં લોનની રકમ મેળવી શકે છે। હવે આ લોનના અન્ય ચાર્જીસની વાત કરીએ તો મિત્રો, એલઆઈસી લોનનો એક મોટો ફાયદો એ છે કે તમારે તમારી પોલિસી સરેન્ડર કરવી પડતી નથી। આથી તમે વીમાથી મળતા લાભો બંધ થતા નથી। આ ઉપરાંત આ લોન પર્સનલ લોનની તુલનામાં સસ્તી છે। લોન લેતી વખતે કોઈ પ્રોસેસિંગ ફી કે હિડન ચાર્જન લાગતા નથી, જેનાથી લોનના વધારાના ખર્ચમાં બચત થાય છે। સામાન્ય રીતે એલઆઈસી લોન 9% થી 11%ના વ્યાજ દરે મળે છે, જ્યારે પર્સનલ લોનના વ્યાજ દર 10.5% થી 16.99% સુધી હોઈ શકે છે। ત્યારબાદ ઈએમઆઈ કેવી રીતે ચૂકવવો તે જોઈએ તો મિત્રો, આ લોનમાં રીપેમેન્ટ ખૂબ જ સરળ હોય છે। આમાં લોન ચૂકવવા માટે પૂરતો સમય મળે છે, કારણ કે લોનનો સમયગાળો ઓછામાં ઓછો 6 મહિનાથી લઈને ઇન્સ્યોરન્સ પોલિસીની મેચ્યોરિટી સુધીનો હોઈ શકે છે। તેની વધુ માહિતી તમે એલઆઈસી ઓફિસેથી મેળવી શકો છો। હવે લોન ચૂકવવાના વિકલ્પોની વાત કરીએ તો તેમાં 3 પ્રકારના છે। 1. પૂર્ણ મૂળ રકમ વ્યાજ સાથે ચૂકવો। આથી લોનની રકમ તમે તેનું વ્યાજ એક સાથે ચૂકવી શકાય। 2. પોલિસીની મેચ્યોરિટી સમયે ચૂકવણી। મિત્રો, પોલિસીની મેચ્યોરિટી વખતે ક્લેમની રકમમાંથી મૂળ રકમનું સેટલમેન્ટ કરો। આ કિસ્સામાં તમારે ફક્ત વ્યાજની રકમ ચૂકવવી પડશે। 3. વાર્ષિક વ્યાજ ચૂકવો। આમાં વાર્ષિક વ્યાજની રકમ ચૂકવો અને મૂળ રકમ અલગ રીતે ચૂકવો। તો દોસ્તો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ ધન્યવાદ। મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।